કદાચ તમે કોઈ કેસમાં ફસાયેલા છો અને તમે આ બાબતે કોઈ વોટ્સઅપ ચેટમાં વાત પણ કરી છે, ત્યારે અમુક જે વિદ્વાન હોય એમને એવું લાગતું હોય કે ભાઈ હું તો જે પણ વોટ્સઅપ મેસેજ છે એ ડિલીટ કરી દઈશ એટલે પોલીસ અમારું કંઈ બગાડી નહીં શકે, કેમ કે પોલીસ કેવી રીતે આ બધા મેસેજ છે એ રિકવર કરશે. અને આજે 90% લોકો એવું પણ માને છે કે ભાઈ વોટ્સઅપના મેસેજ છે ને એ પોલીસ ડિલીટ કર્યા પછી નહીં જોઈ શકે. તો ભાઈ તમે ગલત ફહેમીમાં છો. પોલીસ તમારો ફોન સીઝ કરશે જ્યારે પણ તમે કોઈ ક્રાઇમમાં ફસાવ છો કે કોઈ પણ તપાસમાં તમે આવો છો, તો ચોક્કસથી એ મેસેજ છે ને ડિલીટ કરેલા પણ રિકવર પોલીસ કરી શકે છે. આમ તો કેવું છે, કંપની તો એવું કહેતી હોય કે ભાઈ તમે જે મેસેજ મોકલો છો અને સામેવાળો જે વાંચે છે આ બંને સિવાય કોઈ નહીં જોઈ શકે, પરંતુ ભાઈ પોલીસ કરી શકે છે. કેમ કે તમે જ્યારે ચેટ કરો છો ત્યારે ડિલીટ કર્યા પછી પણ 30 દિવસ સુધી એ ડેટા તમારા ફોનમાં હોય છે, અથવા તો પછી આઈ ક્લાઉડમાં પણ એન્ટ્રી થાય છે. બધી રીત છે કે જેમાં પોલીસ ચોક્કસથી તમારા મેસેજ પણ વાંચી શકશે. અને બીજી વાત કે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલીને પણ પોલીસ મેસેજ રિકવર કરી શકે છે. એવું ન માની લેવું કે તમે જો મેસેજ ડિલીટ કરશો તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર કંઈ નહીં કરી શકે, કેમ કે પોલીસ પાસે પણ સોફ્ટવેર હોય છે જેનાથી ઘણું બધું થઈ શકે છે. વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, વિડીયોને શેર પણ કરજો.